શરૂઆત કરતા પહેલા એક ખાસ વાત. આવા જ રસપ્રદ દિન વિશેષ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ યકીન દરજીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આજે આપણે 12 ફેબ્રુઆરીની વાત કરીએ. ક્યારેય વિચાર્યું છે કે કેલેન્ડરની તારીખો ખાલી આંકડા નથી હોતી? એની પાછળ આખી વાર્તાઓ છુપાયેલી હોય છે. આજે આપણે એવી જ એક સામાન્ય દેખાતી તારીખ 12 ફેબ્રુઆરી પાછળના અસાધારણ ઇતિહાસને જાણીશું. તો સવાલ એ છે કે કોઈ સામાન્ય દિવસ અસાધારણ બને કઈ રીતે? જવાબ છે એ દિવસે બનેલી ઘટનાઓ. જો 12 ફેબ્રુઆરી એટલે વર્ષનો 43મો દિવસ. બસ એટલું જ નહીં, આ તો ઇતિહાસનો એક એવો ચાર રસ્તો છે જ્યાં વિજ્ઞાન, રાજનીતિ અને માનવતા બધું જ ભેગું થાય છે. તો ચાલો આ સફરની શરૂઆત કરીએ બે એવા મહાન લોકોથી જેમણે આ જ દિવસે જન્મ લઈને દુનિયાને હંમેશા માટે બદલી નાખી. આ વર્ષ ખાસ યાદ રાખવા જેવું છે, 1809, કારણ કે આ વર્ષની 12મી ફેબ્રુઆરીએ ઇતિહાસે એક બહુ જ અનોખો વળાંક લીધો હતો. અને એ હતા ચાર્લ્સ ડાર્વિન અને અબ્રાહમ લિંકન. વિચારો તો ખરા, એક જ દિવસે એક જ વર્ષમાં જન્મેલા. આ કોઈ સામાન્ય સંયોગ નથી. માનવ ઇતિહાસના બે સૌથી પ્રભાવશાળી લોકો જેમણે દુનિયાની વિચારસરણી બદલી નાખી, એમનો જન્મદિવસ એક જ છે. આ ખરેખર અકલ્પનીય છે. એક બાજુ હતા ડાર્વિન, જેમણે કુદરતના નિયમો વિશેની આપણી આખી સમજને હલાવી દીધી. તો બીજી બાજુ હતા લિંકન, જેમણે સમાજના નિયમોને પડકાર્યા. એકે વિજ્ઞાનમાં ક્રાંતિ આણી તો બીજાએ સમાજમાં. ભલે બંનેના રસ્તા અલગ હતા, પણ એમનું લક્ષ્ય તો માનવતાની પ્રગતિ જ હતું. પણ વાત અહીંયા પૂરી નથી થતી. લિંકનના જે આદર્શો હતા એની અસર આ જ દિવસે બનેલી બીજી કેટલીક ઘટનાઓમાં પણ જોવા મળે છે. ચલો જોઈએ. જુઓ, લિંકનનો વારસો એમના જન્મ સાથે જોડાયેલો છે. એમના જન્મના બરાબર 100 વર્ષ પછી એટલે કે 1909માં એ જ દિવસે NAACPની સ્થાપના થઈ અને આજના સમયમાં રેડ હેન્ડ ડે પણ આ જ તારીખે મનાવાય છે. આ બધી ઘટનાઓ 12 ફેબ્રુઆરીને માનવ અધિકારો માટેના સંઘર્ષનું એક મોટું પ્રતીક બનાવે છે. તો આ NAACP શું છે? એ લિંકનના સમાનતાના સિદ્ધાંતોનું જ એક રીતે વિસ્તરણ હતું. એક એવું સંગઠન જે નાગરિક અધિકારોની લડાઈમાં એક મજબૂત અવાજ બન્યું, જેનો મુખ્ય હેતુ એ જ હતો કે દરેક વ્યક્તિને ન્યાય અને સમાનતા મળે. અને હા, આ લડાઈ માત્ર મોટા લોકો પૂરતી નથી. રેડ હેન્ડ ડે આપણને યાદ અપાવે છે કે બાળકોના અધિકારોનું રક્ષણ કરવું કેટલું જરૂરી છે. એ પણ માનવતાની લડાઈનો જ એક બહુ મહત્વનો ભાગ છે. અને આ વારસો આજે પણ જીવંત છે. આ જ દિવસે લગ્નની સમાનતા માટેનું આંદોલન પણ ઉજવાય છે. આ એ વાતનો પુરાવો છે કે સ્વતંત્રતા અને અધિકાર માટેની લડત ક્યારેય અટકતી નથી. એ સમય સાથે વિકસતી રહે છે. ચાલો હવે થોડું દુનિયાભરમાં નજર કરીએ. જોઈએ કે 12 ફેબ્રુઆરી વિશ્વના બીજા દેશોમાં રાષ્ટ્રીય એકતા અને સંસ્કૃતિનો દિવસ કઈ રીતે છે. જુઓ, તારીખ એક જ છે, પણ એના અર્થ કેટલા અલગ અલગ છે. મ્યાનમાર માટે આ એકતાનો દિવસ છે, તો અમેરિકાના જોર્જિયા માટે સ્થાપનાનો, અને આપણા ભારતમાં આ દિવસ રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ તરીકે ઉજવાય છે. આ બતાવે છે કે એક જ દિવસ કઈ રીતે અલગ અલગ સંસ્કૃતિઓને પોતાની રીતે જોડી શકે છે. સારું, અત્યાર સુધી આપણે ઇતિહાસ અને મોટા મોટા મુદ્દાઓની વાત કરી, પણ જીવનમાં બધું એટલું ગંભીર નથી હોતું, બરાબર? અંગત સંબંધો અને લાગણીઓ પણ એટલી જ મહત્વની છે. અને 12 ફેબ્રુઆરીએ આ બંનેનું એક મસ્ત મિલન જોવા મળે છે. હા, સાચું સાંભળ્યું. વેલેન્ટાઇન વીકના ભાગરૂપે 12 ફેબ્રુઆરી એટલે હગ ડે. એ એકદમ સરળ પણ કેટલી સુંદર ઉજવણી છે, નહીં? આ દિવસ આપણને યાદ અપાવે છે કે મોટા મોટા ઐતિહાસિક વારસાની સાથે સાથે એક પ્રેમભર્યું આલિંગન એટલે કે એક હગ, એવા નાના અને અંગત જોડાણો પણ આપણા માટે એટલા જ જરૂરી છે. તો આ બધી વાતો પરથી શું સમજાય છે? આ દિવસનું અસલી મહત્વ શું છે? આ દિવસનું મહત્વ એ જ છે કે 12 ફેબ્રુઆરી ખાલી કેલેન્ડરનું એક પાનું નથી, પણ એક અરીસો છે, જેમાં આપણી વૈજ્ઞાનિક પ્રગતિ, આપણા મૂલ્યો માટેનો સંઘર્ષ અને આપણો જે આખો માનવ ઇતિહાસ છે ને, એનું પ્રતિબિંબ દેખાય છે. તો આ દિવસમાંથી આપણે શું શીખી શકીએ? પહેલી વાત કે એક દૂરંદેશી વ્યક્તિ પણ આખો ઇતિહાસ બદલી શકે છે. બીજી વાત કે આઝાદી અને અધિકારો માટેની લડાઈ ક્યારેય પૂરી નથી થતી. એ પેઢી દર પેઢી ચાલતી જ રહે છે. અને ત્રીજી અને સૌથી મહત્વની વાત કે છેવટે તો આપણે બધા એકતા અને પ્રેમથી જ એકબીજા સાથે જોડાયેલા છીએ. તો ચાલો આ એક વિચાર સાથે આજની વાત પૂરી કરીએ.
હવે પછી જ્યારે પણ કેલેન્ડર પર નજર પડે ત્યારે એકવાર જરૂર વિચારજો કે આ સામાન્ય દેખાતી તારીખો પાછળ બીજી કઈ કઈ અદ્ભુત વાર્તાઓ છુપાયેલી હશે. આભાર.